તો વિદ્યાર્થીઓ આપણે આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું હતું, જેમાં ભારિત સરેરાશની રીત તેમજ લાસ્પેયર, પાસે અને ફિશરની રીતે દાખલા ગણ્યા હતા. અને 1.3 પ્રકરણ 1માં મોસ્ટ આઈએમપી સ્વાધ્યાય ગણવામાં આવે છે. તેમાંથી 5 માર્કનો દાખલો પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય છે. હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 1.4. સ્વાધ્યાય 1.4ની અંદર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાની રીતોથી દાખલા ગણવાના આવશે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તો અહીં આગળ જેટલા પણ દાખલા આવશે એ બધા જ દાખલામાં આપણે શેનો સૂચકાંક શોધવાનો છે કે જીવન નિર્વાહ ખર્ચ માટે વપરાતી વસ્તુઓના સમૂહનો, જેમ કે બળતણ વપરાય, ઘરનું ભાડું હોય, પરચુરણ ખર્ચ હોય, કરિયાણું હોય, તો એવી બધી જીવન નિર્વાહની વસ્તુઓ, ખોરાક, કપડાં પાછળની એ બધી વસ્તુઓનો સૂચકાંક શોધવાનો આવશે. તો એ સૂચકાંક શોધવા માટે આપણે અહીં 2 પદ્ધતિઓનો ઉપયોગ કરીશું. એ 2 પદ્ધતિ શેની છે? તો સ્પષ્ટ ભાર આપવાની પ્રચલિત રીતો કહેવામાં આવે છે. શું કહેવાય? સ્પષ્ટ ભાર આપવાની પ્રચલિત રીતો. એમાં સૌથી પહેલી રીત છે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવો. 2 રીતોમાં પ્રથમ શું છે? કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવો. તો જો રકમની અંદર Q0 એટલે શું કહેવાય મિત્રો? આધાર વર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે 1000 વાળા સૂત્રનો ઉપયોગ કરવો. એટલે કયું સૂત્ર કહેવાય? એને IL નું સૂત્ર કહેવામાં આવશે. તો I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કયું સૂત્ર? 1000 વાળું. આગળના વિડીયોમાં કેવી રીતે લખવું આપણે શીખી ગયા. અને જો ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય Q1, તો કયું સૂત્ર વાપરશું મિત્રો? તો અહીં વાપરીશું આપણે 1101 વાળું, એટલે કે પાસેનું સૂત્ર. તો Q0 આપ્યો હોય તો લાસ્પેરના સૂત્રથી દાખલો ગણવો, અને જો Q1 આપ્યો હોય તો પાસેના સૂત્રથી દાખલો ગણવો. આ બંને સૂત્રનો ઉપયોગ કરીને જે સૂચકાંક શોધશો, કઈ રીતે શોધેલો કહેવાશે? અને કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધેલો કહેવાશે. ત્યારબાદ નંબર 2 ઉપર આવે છે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક. તો જો દાખલાની અંદર એવું કીધું કે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, તો W વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો, જે ભારિત સરેરાશમાં આપણે ઉપયોગ કરતા હતા તે જ સૂત્ર. I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. જો કૌટુંબિક અંદાજપત્રની રીતે કીધું હોય અને W આપ્યો હોય નહીં, તો W શોધવો પડે. અને W શોધવા માટે શું આવશે? P0 અને Q0 નો શું કરવાનો? ગુણાકાર. અને એનો જે સરવાળો મળે એને શું કહેવાશે? સિગ્મા W કહેવામાં આવશે. I એટલે સૂચકાંક. જો I ના આપ્યો હોય તો I પણ શોધવો પડે. P1 છેદમાં P0 ગુણ્યા 100. એટલે કે જ્યારે તમને કીધું હોય કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો, તો આ 2 પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિથી સૂચકાંક ગણી શકાય. જો તમને કોઈ પણ રીતનો ઉલ્લેખ ના કર્યો હોય દાખલામાં, તો તમે ગમે તે આ 3 સૂત્રોમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો. 3 એટલે કયા? લાસ્પેયરનું, પાસેનું અને ભારનું સૂત્ર. પણ જો એવું ચોખ્ખું લખીને આપ્યું કે કુલ ખર્ચની રીતે, તો આ 2માંથી એકનો જ ઉપયોગ કરાય. અને ચોખ્ખું લખ્યું કે કૌટુંબિક અંદાજપત્રની રીતે, તો W વાળા સૂત્રનો જ ઉપયોગ કરીને દાખલો ગણવાનો રહેશે. તો આ સૂત્રો ખાસ મોડે કરજો. મોસ્ટ આઈએમપી સૂત્રો છે, 3 માર્કની અંદર પૂછાવા માટે બહુ જ અગત્યના દાખલા છે. હવે દાખલા નંબર 1. દાખલા નંબર 1ની અંદર હવે હું તમને પહેલાં એની રકમ દેખાડી દઉં. સ્વાધ્યાય 1.4 એનો દાખલા નંબર 1. સ્વાધ્યાય 1.4ના પહેલા દાખલામાં જો મધ્યમ વર્ગના કુટુંબની અંદાજપાત્ર તપાસ પરથી નીચે મુજબની માહિતી મળી છે. માહિતીમાં શું આપ્યું છે? સમૂહ આપેલા છે, ભાર આપેલો છે. ભાર એટલે શું કહેવાશે? W. 2013માં ખર્ચ અને 2015માં ખર્ચ. 2013નો જે ખર્ચો છે એને આપણે શું કહીશું? P0. અને 2015નો જે ખર્ચો છે આપણે એને શું કહીશું? P1. એટલે કે જૂનો ખર્ચો P0 અને નવો ખર્ચો P1. અને ભાર એટલે તો શું કહેવાશે? W જ કહેવામાં આવશે. ત્યારબાદ તે પરથી વર્ષ 2013ના સાપેક્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય તે સૂચકાંક મેળવીને જણાવવાનું. એટલે સૂચકાંક શોધી અને આપણે ખર્ચમાં શું થયો, વધારો થયો કે ઘટાડો થયો, તે અર્થઘટન કરવાનું છે. અને વધારામાં શું કીધું છે કે જો વર્ષ 2013 દરમિયાન કોઈ કુટુંબની ખર્ચપાત્ર માસિક આવક 15000 હોય, તો 2015માં એ આવક કેટલી થવી
જોઈએ. તો બે વસ્તુ શોધવાની છે, એક સૂચકાંક શોધવાનો છે અને એક 2015ની શું શોધવાની છે, આવકનો અંદાજ શોધવાનો છે. એના માટે સૌથી પહેલાં કોષ્ટક બનાવીએ. કોષ્ટકની અંદર પહેલું ખાનું શું આવશે, સમૂહ. સમૂહ બાદ કયું આવશે, ખોરાક. ખોરાક, ખોરાક, વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ. ભાર, ભારનું ખાનું છે ડબલ્યુ, એમાં આવશે 45, 15, 10, 20 અને 10. ભારના ખાનાનો આપણે શું કરવાનો હોય છે, સરવાળો કરવાનો હોય. તો ભારના ખાનાનો સરવાળો કરીએ તો આ બધાનો સરવાળો આપણને કેટલો મળે છે, 100 મળે છે મિત્રો. 2013માં ખર્ચો, તો 2013 અને 2015, તો જૂનું વર્ષ કયું કહેવાય, 13. તો જૂના વર્ષને આપણે શું લખીશું, P0. અને નવું વર્ષ છે 2015, તો એને લખીશું આપણે P1. 2013ના ખર્ચા આપેલા છે અને 2015ના. તો ખોરાકમાં કેટલો ખર્ચો થયો તે વીજળીનો, ભાડું, કપડાનો કેટલો અને પરચુરણ ખર્ચ કેટલો. હવે આ દાખલો કઈ રીતે ગણવો કીધું નથી, ફક્ત આપણને એટલું જ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. રીત કીધી નથી. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવા માટે 3 સૂત્રો છે આપણે જોઈએ, આઈએલનું, આઈપીનું અને ભારનું. પણ દાખલામાં ભાર આપી દીધેલો છે માટે આપણે ડબલ્યુ વાળા સૂત્રથી એનું ગણતરી કરીશું. તો ડબલ્યુ આપ્યા છે પણ આઈ આપ્યો નથી, તો આઈ આપણે શોધીશું. આઈ શોધવા માટેનું સૂત્ર શું હોય, P1/P0 ગુણ્યા 100. હવે આગળ મેં વિડીયોમાં શીખવાડ્યું છે કેવી રીતે શોધાય, એટલે હું અહીંયા આગળ લખતો નથી, ડાયરેક્ટ જવાબ લખીશ એનો. P1/P0 એટલે કે 3900/3000 ગુણ્યા 100, તો એનો જવાબ મળશે આપણને 130. 1850/1450 ગુણ્યા 100, તેનો જવાબ મળશે 127.59. ત્યારબાદ 2400/1500 ગુણ્યા 100, તેનો જવાબ મળશે 160. ત્યારબાદ 900/600 ગુણ્યા 100, તેનો જવાબ મળશે 150. 1920/1600 ગુણ્યા 100, તેનો જવાબ મળશે 120. તો આઈ મળી ગયો. આઈ મળી ગયા પછી કયું ખાનું બનાવવાનું, આઈડબલ્યુ. આઈડબલ્યુના ખાનાની અંદર આઈનો અને ડબલ્યુનો શું કરીશું, ગુણાકાર કરશું. તો આઈનો 130 અને ડબલ્યુના કેટલા છે, 45. તો 130 ગુણ્યા 45 કેટલા થાય, 5850. 127.59 ગુણ્યા 15, તેનો જવાબ આવશે 1913.85. ત્યારબાદ 160 ગુણ્યા 10, તો જવાબ મળશે 1600. ત્યારબાદ 150 ગુણ્યા 20, તેનો જવાબ મળશે આપણને 3000. 120 ગુણ્યા 10, તો 1200. હવે આ બધાનો શું કરી લઈશું આપણે, સરવાળો. આ બધાનો સરવાળો કરતા જવાબ આવશે 13563.85. તો આઈડબલ્યુનો સરવાળો મળી ગયો, એને સિગ્મા આઈડબલ્યુ, અને ડબલ્યુનો સરવાળો કર્યો એને સિગ્મા ડબલ્યુ. તો હવે 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સિગ્મા આઈડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. તો આઈડબલ્યુનો સરવાળો કેટલો મળ્યો તો 13563.85 અને સિગ્મા ડબલ્યુ એટલે 100. પોઈન્ટ હજી 2 વખત આમ ખસશે તો જવાબ આવશે 135.64. કારણ કે તગડા પછી આઠડો હતો એટલે 1 પોઈન્ટ ઉમેરાશે તો 63ના કેટલા થઈ જશે, 64 થઈ જશે. સૂચકાંકમાં કોઈ એકમ લખાતો નથી. હવે આપણે લખીએ એનું અર્થઘટન. અર્થઘટન કેવી રીતે લખાશે, અર્થઘટન માટે લખીશું કે વર્ષ 2000 કયું હતું આપણું, જૂનું વર્ષ 2013 હતું. જોયો, દેખાડ્યું, જૂનું વર્ષ આવતું આપણું 2013. તો વર્ષ 2013માં 13ની સરખામણીએ વર્ષ 2015માં સૂચક આંકમાં થયેલ, હવે અહીંયા જવાબ 100 કરતાં મોટો આવ્યો એટલે શું લખીશું, વધારો. જો 100 કરતાં ઓછો આવ્યો તો આપણે શું લખતા, ઘટાડો લખતા. તો વધારો માટે આ જે જવાબ મળ્યો 135.64, એમાંથી 100 શું કરી દઈશું, માઇનસ. જો ઓછો આવ્યો તો 100 આગળ લખતા અને રકમ પાછળ લખતા.
બાદબાકી મળશે 35.64%. તો સૂચકાંકમાં થયેલ ટકાવારી વધારો કહેવાય. એટલા માટે આપણે એને શેમાં દર્શાવીએ છીએ? ટકામાં દર્શાવીએ છીએ. અર્થઘટનમાં હંમેશા વધારો ઘટાડો લખવાનો હોય અને વધારો ઘટાડો હંમેશા શેમાં લખાય? ટકામાં લખાય. હવે આપણને વર્ષ 2013ની આવક આપી હતી 15,000 અને એના પરથી આપણે શેની આવક શોધવાની હતી? વર્ષ 2015ની. તો વર્ષ 2013ની આવક હતી 15,000 અને સૂચકાંકમાં વધારો કેટલો થયો છે? 15માં 35.64%. તો આવકમાં પણ 35.64% વધારો થવો જોઈએ. તો શોધીએ. વર્ષ 2015ની કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક બરાબર 2013ની કેટલી હતી? તો 15,000 વત્તા સૂચકાંકમાં કેટલો વધારો થયો? 35.64. તો 15,000ના 35.64%. 15,000 એમના એમ વત્તા 15,000ના 35.64% કેટલા થાય? તો 5,346. અને હવે આ બંનેનો સરવાળો કરીએ તો શું જવાબ મળશે આપણને? 20,346. તો 2015ની સરેરાશ માસિક આવક કેટલી થાય મિત્રો? ₹20,346 થાય. તો દાખલાની અંદર સિમ્પલ વસ્તુ હતી, IW વાળું સૂત્ર હતું. પહેલાં આપણે ઘણી બધી વખત શીખી ગયા. સૂચકાંક શોધ્યો, સૂચકાંકમાં થયેલો વધારો શોધ્યો, ટકાવારી વધારો, અને ત્યારબાદ આધાર વર્ષની આવક પરથી ચાલુ વર્ષની આવક શોધી કે જેટલા ટકા વધ્યો તો સૂચકાંક એટલી જ આવક વધવી જોઈએ. તો 15,000 હતી તો 15,000ના 35.64% વધારો ઉમેરી દીધો એટલે 2015ની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક કેટલી હોવી જોઈએ તે મળી ગઈ છે. હવે મિત્રો સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 2. દાખલા નંબર 2ની અંદર પણ આપણને ખોરાકી ચીજવસ્તુના ભાવ અને વપરાશ આપેલા છે. ઘઉં, ચોખા, બાજરી અને તુવેર. આ બધી વસ્તુ જીવન નિર્વાહ એટલે કે ઘરમાં જરૂરી હોય તેવી વસ્તુઓ છે અને જે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તેની માહિતી પરથી શું કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો દાખલો કેવી રીતે ગણીશું? તો આ વસ્તુ, જથ્થો, ભાવ અને આ બીજો ભાવ 2010ના ભાવ અને જથ્થો આપેલો છે અને 2014નો. આ બધું પહેલાં આપણે કોષ્ટકમાં દર્શાવી દઈએ. તો જોઈ લો. દાખલા નંબર 2. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક ગણો. હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે એટલે મેં તમને વિડીયોની શરૂઆતમાં જ જણાવ્યું કે કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે કઈ રીત કહેવાય? W વાળી રીત, ભારિત સરેરાશવાળી. વસ્તુ ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ. વર્ષ 2010નો જથ્થો. હવે આ આધાર વર્ષ કહેવાય અને વર્ષ 2014 ચાલુ વર્ષ કહેવાય. તો આધાર વર્ષના જથ્થાને આપણે શું કહીએ છીએ મિત્રો? Q0. આધાર વર્ષના ભાવને શું કહેવાય મિત્રો? P0. અને ચાલુ વર્ષના ભાવને શું કહેવાશે? P1 વડે દર્શાવવામાં આવે છે. 2010નો જથ્થો લખ્યું, ત્યારબાદ વર્ષ 2010નો ભાવ લખી દીધા અને 2014માં ભાવ કેટલા થયા હતા તે પણ લખી દીધા. આ 4 વસ્તુઓ આપી છે જેમાં વસ્તુ દાખલામાં ઉપયોગમાં આવતી નથી. 3 કિંમતો આપી છે, Q0, P0 અને P1. ગણવાનો છે એની રીતે છે W વાળી રીતે. W વાળી રીતે દાખલો ગણવાનો છે, પરંતુ મિત્રો W આપ્યા નથી. તો મેં તમને કીધું હતું કે W ના આપ્યા હોય તો W શોધવા પડશે. કેવી રીતે? તો W બરાબર કયું સૂત્ર હતું એનું? P0 into Q0. તો P0 અને Q0નો શું કરીશું? ગુણાકાર કરીએ. તો 60 ગુણ્યા 15 કેટલા થશે? 15 × 90 તો 900. 32 ગુણ્યા 40 1280. 15 ગુણ્યા 20 180. 25 ગુણ્યા 50 1250. ડબલ્યુનો સરવાળો શું કહેવાય એને? સિગ્મા ડબલ્યુ. સિગ્મા ડબલ્યુનો સરવાળો અહીં થશે 3610. ચોપડીમાં આપેલા હોય તો ડબલ્યુનો સરવાળો મોસ્ટલી 100 જ થતો હોય, પણ આપણે જાતે શોધ્યા છે માટે એનો સરવાળો 100 થતો નથી. ડબલ્યુ મળી ગયા.
હજી શું જોઈશે? આઈ જોઈશે. તો આઈ P1 છેદમાં P0 ગુણ્યા 100. આ આઈનું સૂત્ર છે. P1 પણ આપેલા છે અને P0 પણ આપ્યા. તો 18 ભાગ્યા 15 ગુણ્યા 100. તો કેટલા મળે આપણને? 120. 40 ભાગ્યા 32 ગુણ્યા 100. તો 125. 14 ભાગ્યા 12 ગુણ્યા 100. તો 116.67. 70 ભાગ્યા 50 ગુણ્યા 100. તો 140. આઈના સરવાળાની જરૂર હોતી નથી. હવે છેલ્લું ખાનું કયું આવશે? IW. આઈનો અને ડબલ્યુનો ગુણાકાર કરશું. તો 900 ગુણ્યા 120. તો શું આવશે? 1,08,000. 125 ગુણ્યા 1280. તો શું આવશે? 1,60,000. 116.67 ગુણ્યા 180. તો 21,000.6. 140 ગુણ્યા 1250. 1,75,000. આ બધાનો સરવાળો કરશું. તો સિગ્મા IW બરાબર, અહીં નીચે લખીએ કારણ કે આટલામાં માસે નહીં. તો બધાનો સરવાળો મળ્યો આપણને 4,64,000.6. તો IW નો સરવાળો કેટલો મળ્યો? 4,64,000.6. અને સિગ્મા ડબલ્યુ કેટલા હતા? 3610, એટલે કે 3,610. તો કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક સિગ્મા IW કેટલા હતા? તો 4,64,000.6 ભાગ્યા 3,610. શું આવશે? 3,610. હવે આ બંનેનો શું કરી લઈશું? આપણે ભાગાકાર કરશું. તો ભાગાકારનો જવાબ 128.53. સૂચકાંકની પાછળ એકમ લખાતો નથી. હવે શું લખીશું આપણે? અર્થઘટન, કે સૂચકાંકમાં વધારો થયો કે ઘટાડો. તો સ્વાભાવિક છે, અહીં સૂચકાંકમાં શું થયું છે મિત્રો? વધારો થયેલો છે. તો અર્થઘટનમાં લખીએ કે વર્ષ, આધાર વર્ષ કયું હતું? 2010. તો વર્ષ 2010ની સરખામણીએ વર્ષ, ચાલુ વર્ષ કયું હતું? 2014. 2014માં સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો. હવે કિંમત 100 કરતાં મોટી છે એટલે વધારો જ કહેવાશે. તો વધારો કરવા માટે શું કરીશું? જે જવાબ આવ્યો તેમાંથી 100 શું કરી દઈશું? માઇનસ. તો જવાબ મળશે 28.53%. તો સૂચકાંક મળ્યો અને આ એનું અર્થઘટન લખી દીધું કે 28.53% એમાં વધારો થયેલો છે. તો બંને દાખલા મેં શીખવાડ્યા. 1.4માં પહેલો દાખલો કે જેની અંદર કોઈ રીત નહોતી કીધી, પણ ડબલ્યુ આપેલા હતા એટલે ભારથી શોધ્યો. જ્યારે બીજા દાખલાની અંદર આપણને રીત કીધી હતી કે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક ગણો, એટલે ફરજિયાત ડબલ્યુવાળી રીતથી જ ગણવો પડે. અને ડબલ્યુ નહોતા આપ્યા તો આપણે શોધ્યા, આઈ પણ નહોતા આપ્યા તો આપણે શોધ્યા, અને પછી આપણે ડબલ્યુવાળી રીતથી દાખલો ગણ્યો. તો મિત્રો બધાને ખબર પડી ગઈ. ના ખબર પડી હોય તો એકવાર વિડીયો રિવર્સ કરીને ફરીથી જોઈ લેવા માટે વિનંતી. ત્યારબાદ હવે આપણે વધીએ દાખલા નંબર 3 તરફ. તો દાખલા નંબર 3ની અંદર કુલ ખર્ચની રીતે આપણે સૂચકાંક શોધવાનો છે. તો એકવાર તેની રકમ ઉપર નજર નાખીએ. રકમમાં કંઈ જ ખાસ નથી. જુઓ, નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. રીતનું નામ આપ્યું છે કુલ ખર્ચની રીતે, બરોબર. અને વસ્તુ, એકમ, 14નો જથ્થો અને 14નો ભાવ અને 15નો ભાવ, એટલે કે આ 14 આધાર વર્ષ અને 15 ચાલુ વર્ષ આપેલું છે. તો પહેલાં તો આ બધી કિંમતોને આપણે દાખલાની અંદર લખવાની છે. બીજું કે આની અંદર એકમ પરિવર્તન પણ થશે મિત્રો. શું થશે? એકમ પરિવર્તન. તો જો હું તમને એકમ પરિવર્તન કેવી રીતે થશે એ અહીંયા આગળ જણાવું. એકમ પરિવર્તનની અંદર સૌ પ્રથમ પહેલાં તો આપણે વસ્તુ લખી લઈએ. વસ્તુ આપણને કઈ કઈ આપી છે? A, B, C, D અને E આપેલી છે.
તો આપણે વસ્તુઓ લખી લઈએ A, B, C, D અને E. મેં વસ્તુ લખી લીધી. હવે એકમનો વારો છે. એકમ લખતી વખતે જરા કાળજી રાખીશું. જો એકમમાં સૌથી પહેલાં અહીં આગળ વસ્તુ એનો એકમ શું આપ્યો તો ક્વિન્ટલ આપેલો હતો. ક્વિન્ટલ પરથી આપણે શું કર્યું કે ભાઈ નીચે જુઓ 2014ના જથ્થામાં શું હતું કિગ્રા, તો ક્વિન્ટલને શેમાં ફેરવી દીધા કિગ્રામાં. કિગ્રાને ક્યારેય ક્વિન્ટલમાં ફેરવાશે નહીં, માટે આપણે ક્વિન્ટલને શેમાં ફેરવી દીધા કિગ્રામાં. તો ક્વિન્ટલ બરાબર શું થાય 100 kg. તો એકમ શું આવ્યો કહેવાય કેજી એટલે કે કિગ્રા. તો વસ્તુ એનું એકમ શું લખીશું આપણે કિગ્રા. ત્યારબાદ વસ્તુ બી. વસ્તુ બીમાં તો બંનેમાં જો કિગ્રા જ લખેલા છે, એકમમાં પણ કિગ્રા છે અને જથ્થામાં પણ કિગ્રા, એટલે વસ્તુ બીમાં પણ આપણે શું લખીશું કિગ્રા. ત્યારબાદ સીમાં બંનેમાં લીટર લખેલું છે એટલે અહીં પણ શું આવશે લીટર. ત્યારબાદ ડીમાં અહીંયા ડઝન હતા અને નીચે નંગ હતા. હવે 20 નંગને ડઝનમાં ફેરવી શકાતા નથી, તો ડઝનને નંગમાં ફેરવી નાખવાનું. તો ડઝન એટલે શું થાય 12 નંગ, પણ આપણે ખાલી એકમ લખવાનું એટલે શું લખીશું નંગ, 12 લખતા નથી. ત્યારબાદ તો બંને મીટર આપેલા છે માટે અહીં ઈનું પણ શું લખી દઈશું મીટર. હવે આપણે જથ્થામાં જોઈએ. પહેલાંની અંદર ક્વિન્ટલને કિગ્રામાં ફેરવો એટલે જથ્થો એનો એ જ રહેશે કિગ્રાવાળો. તો જથ્થો શું આવશે 2014નો 50, તો જથ્થામાં લખી દઈએ 50. ત્યારબાદ અહીં તો બંને સમાન જ હતું, તો જથ્થો એનો એ જ કેટલો 18. સીની અંદર પણ બંને સરખા જ એકમ હતા માટે જથ્થો શું લખીશું 12. અહીં આગળ ડઝનને નંગમાં ફેરવી નાખ્યા હતા, તો નંગ અને નંગ થઈ ગયા. તો કેટલા નંગ હતા 20, તો અહીં નંગ લખીશું આપણે 20. અને છેલ્લે બંને મીટર હતા તો શું આવશે જથ્થો 14નો 14 જ. જ્યારે એકમ બે સમાન હોય ત્યારે કશો ફેરફાર થશે નહીં, ફક્ત એકમ પરિવર્તન થાય ત્યારે જથ્થામાં ફેરફાર થાય. પણ ક્યારે જથ્થાની અંદરનું એકમ બદલાય તો જ. ઉપર એકમમાં કશું પરિવર્તન થશે તો જથ્થામાં કંઈ બદલાતું નથી. તો જે હતું એ જ લખી દીધું આપણે. જો 50, 18, 12, 20, 14, 50, 18, 12, 20 અને 14. કારણ કે અહીં કંઈ જથ્થામાં એકમ પરિવર્તન થયું નથી, ઉપર એકમનું જે ખાનું હતું એમાં પરિવર્તન થયું હતું. હવે એકમના ખાનાના પરિવર્તનના કારણે ભાવમાં ફેરફાર થાય. કેવી રીતે? તો જો પહેલું 2014નો ભાવ 1200 વસ્તુ એ માટે અને 15નો 1700. તો 2014નો ભાવ 1200 ને 1700, જ્યારે ઉપર એકમમાં આપણે શું લખ્યું 100 kg, તો 100 લખેલા છે આગળ, એટલે આ બંને ભાવને 100 વડે ભાગવા પડે. તો 1200 ભાગ્યા 100 અને 1700 ભાગ્યા 100. 1200 ભાગ્યા 100 કરીએ તો કેટલા આવે 12, અને 1700 ભાગ્યા 100 કરીએ એટલે 17. બે ભાવ જોડે લખીએ છીએ કારણ કે બંને સાથે એક સરખો જ ભાગાકાર થશે. હવે બીના બંને ભાવ જોઈએ. તો કિગ્રાની જોડે કેટલા લખ્યા છે 20, તો બંને ભાવની સાથે 20 વડે ભાગાકાર થાય. તો 340 ભાગ્યા 20 અને 380 ભાગ્યા પણ 20. તો બંનેના ભાવ શું આવશે 340 ભાગ્યા 20 કરો તો 17 અને 380 ભાગ્યા 20 કરો તો 19. ત્યારબાદ વસ્તુ સીમાં લીટરની આગળ કેટલા લખ્યા છે 10, તો બંને ભાવને 10 વડે ભાગીશું. તો 30ને 10 વડે ભાગીએ તો 3 અને 40ને 10 વડે ભાગીએ તો 4 મળે. એ જ રીતે અહીં ડઝનને આપણે નંગમાં ફેરવી નાખ્યા હતા, તો કેટલા નંગ હતા 12, તો ભાવને કેટલા વડે ભાગવો પડશે 12 વડે, કારણ કે આપણે હંમેશા એક જ વસ્તુનો ભાવ લખાય. અને આ 15 ને 24 એ કેટલા વસ્તુ 12 નંગના ભાવ છે. આપણે કેટલાનો ભાવ લખાય હંમેશા એકનો જ. તો 15 ભાગ્યા 12 અને 24 ભાગ્યા પણ 12. તો 15 ભાગ્યા 12 કરીએ તો જવાબ મળશે આપણને 1.25 અને 24 ભાગ્યા 12 કરીએ તો જવાબ મળે આપણને 2. ત્યારબાદ છેલ્લામાં મીટરની આગળ કશું લખ્યું છે ના, તો એનો એ જ ભાવ લખવાનો, કારણ કે આ બંને એક એક મીટરના જ ભાવ કહેવાશે 12 અને 16. તો એકમ પરિવર્તનમાં ખબર પડી. ના ખબર પડે તો 1-2 વાર ફરીથી ગણીને જોજો, પ્રેક્ટિસ કરજો તો જ સમજણ પડશે. હવે કુલ ખર્ચની રીતે આપણને શોધવાનું કીધું છે. તો જો મિત્રો કુલ ખર્ચની રીતે કીધું હોય તો આપણે કઈ રીત કરાય, કાં તો IL થશે અથવા IP થશે. તો IL અને IP માટે મેં તમને એક શરત લખાઈ હતી કે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો આધાર વર્ષના જથ્થાને આપણે શું કહીએ છીએ Q0.
આધાર વર્ષના ભાવને P0 અને ચાલુ વર્ષના ભાવને P1. તો આધાર વર્ષનો જ્યારે જથ્થો આપ્યો હોય ત્યારે IL એટલે કે 1000 વાળા સૂત્રથી દાખલો ગણીશું, અને જો ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો IP નો ઉપયોગ થાય. પણ અહીં ચાલુ વર્ષનો ખાલી ભાવ જ આપ્યો, જથ્થો આપ્યો નથી, માટે 1000 વાળું સૂત્ર વાપરીશું. તો PQ અને 1,000 થઈ ગયું 1000. P1 Q0 એટલે કે P1 અને Q0 નો ગુણાકાર 12 ગુણ્યા 17 કેટલા થાય? 850. 17 ગુણ્યા 19 300 કેટલા થશે? 17 ગુણ્યા 19 કરીએ 342. જો P1 અને Q0 17 ગુણ્યા 50 850, 19 ગુણ્યા 18 કેટલા થાય? 342. ત્યારબાદ 12 ચોક 48, ત્યારબાદ 20 દુ 40 અને 14 ગુણ્યા 16 224. છેલ્લું P0 Q0 તો પહેલા બે ખાના 12 ગુણ્યા 50 600, 17 ગુણ્યા 18 306, 12 તરી 36, 20 ગુણ્યા 1.25 તો જવાબ મળશે 1,25, અને 14 ગુણ્યા 12 તો એનો જવાબ મળશે 168. આ બંનેનો સરવાળો કરીશું તો P1 Q0 નો સરવાળો કરી અને શું કહીશું? સિગ્મા P1 Q0, અને એનો જવાબ આપણને કેટલો મળશે સરવાળાનો? 1504. એ જ રીતે સિગ્મા P0 Q0 અને એનો સરવાળો આપણને મળશે 1135. તો બંનેનો સરવાળો થઈ ગયો. હવે વર્ષ 2015 નો કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહનો સૂચક આંક. તો સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો IL નું 1000 વાળું સૂત્ર લખી દીધું. P1 Q0 નો સરવાળો હતો 1504, P0 Q0 નો સરવાળો 1135 ગુણ્યા 100. બંનેનો ભાગાકાર કરી ડાયરેક્ટ 100 વડે ગુણીને જવાબ લખી દઈશું 132.51. તો સૂચકાંક કેટલો મળ્યો કુલ ખર્ચની રીતે? 132.51. હવે જવાબ 100 કરતાં વધારે આવ્યો એટલે વધારો થશે તો અર્થઘટન લખીએ. હવે અર્થઘટનમાં આધાર વર્ષ કયું હતું? 2014 અને ચાલુ વર્ષ 2015. તો લખીએ કે વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં સૂચકાંકમાં થયેલ ટકાવારી વધારો, કારણ કે જવાબ આપણો 100 થી મોટો આવ્યો હતો, તો 132.51 માઇનસ 100 તો જવાબ મળશે 32.51%. તો મળી ગયું. હવે આના જેવા બીજા દાખલા જે પ્રેક્ટિસ માટે તમારે કરવાના છે તે હું અહીંયા નીચે લખી બતાવું. તો મિત્રો ઉદાહરણ 17 અને ઉદાહરણ નંબર 18. ઉદાહરણ 17ની અંદર ભાળવાળું સૂત્ર આવશે, જ્યારે 18ની અંદર બંને રીતથી દાખલો ગણવાનો છે. કુલ ખર્ચની રીતે પણ ગણવાનો છે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ દાખલો ગણવાનો છે. તો ઉદાહરણ 18 ગણીશું તે પરથી આપણને સમજ પડશે કે બંને રીતમાં જવાબ સરખો આવ્યો. હવે એવો જ એક દાખલો સ્વાધ્યાય 1.4ની અંદર પણ આપેલ છે કે જેમાં બંને રીતે દાખલો ગણાશે. તો સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 4 જે છે તે W વાળી રીતથી થશે, અને દાખલા નંબર 5 છે જે બંને રીતે ગણવાનો છે. એટલે કે ઉદાહરણ 18ની જેમ દાખલા નંબર 5ને પણ બંને રીતે ગણવાનો છે, કુલ ખર્ચની રીતે પણ ગણવાનો છે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે. તો દાખલા નંબર 5ની અંદર બે સૂત્ર વપરાશે, એક IL વાળું વપરાશે અને એક W વાળું સૂત્ર વપરાશે, 1000 વાળું અને ભાર વાળું, કારણ કે અહીંયા આધાર વર્ષનો જથ્થો આપેલો છે. તો મિત્રો આ બે ઉદાહરણ અને દાખલા નંબર 4 અને 5 તમારે જાતે પ્રેક્ટિસ માટે કરવાનું રહેશે. એ સ્વાધ્યાય 1.4 અહીંયા આગળ પૂર્ણ થાય છે.
બંનેમાંથી એકે દાખલામાં એકમ પરિવર્તન છે નહીં, એટલે ગણવામાં ખૂબ જ સરળ છે. તો હવે તમને પૂરેપૂરી સમજણ પડી હોય તો તમે ધ્યાનથી વિડીયો ફરી વખત જોજો અને તમારા મિત્રોને પણ જોવા માટે જણાવશો.